ભાવનગર જિલ્લા આંગણવાડીની કર્મચારીઓ દ્વારા પગાર સહિતની પડતરના પ્રશ્નને લઈ આજરોજ વિશાળ રેલી સાથે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું અને રાજ્ય સરકાર તત્કાલ પડતર પ્રશ્નનો ઉકેલ લાવે તે માટે માંગ કરી હતી અને જો પ્રશ્ન નહીં ઉકેલાય તો આ લડત ગાંધીનગર અને દિલ્હી સુધી લઈ જવાની ચેતવણી આપી હતી। સમગ્ર રાજ્યમાં આંગણવાડી કર્મચારી તરીકે ફરજ બજાવતી મહિલાઓ પાયાકીય પડતર પ્રશ્નોને લઈ છેલ્લા કેટલાક ઘણા સમયથી સરકાર સામે પોતાની માંગ મૂકી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ કર્મચારીઓને યોગ્ય વેતન ચૂકવવા હુકમ કર્યો છે, પરંતુ આ હુકમ સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગઈ છે। ત્યારે પગાર ઉપરાંત કામના કલાકો સહિત અલગ અલગ અનેક મુદ્દાઓ સંદર્ભે સરકાર સામે લડત શરૂ કરી છે। ત્યારે આજે ભાવનગર શહેરની જિલ્લાની અલગ અલગ આંગણવાડીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ વિશાળ સંખ્યામાં મોતીબાગ ટાઉન હોલ ખાતે એકઠી થઈ હતી અને અહીંથી વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી હતી। મારું નામ રમીલાબા આર ગોહિલ, સીધુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ભાવનગર જિલ્લા પ્રમુખ છું અને આજે અમે જે કામદારોની જે પ્રશ્નો છે એના માટે અહીંયા ભેગા થયા છે અને અમારી આંગણવાડીના જે પડતર પ્રશ્નો છે એના માટે આજે અમે ભેગા થયા છે। અમારી મુખ્ય માંગણી પગાર વધારા માટેની છે, જે હાઈકોર્ટે 24,800 અને હેલ્પરનો 20,300 કર્યો છે, એ સરકારે ન આપતા અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે અને અમે સરકારને એટલું જ કહીએ છીએ કે અત્યારે સુપ્રીમ કોર્ટમાં ગઈ જે વચગાળાનો જે અમને આપવો જોઈએ એ પગાર અત્યારે અમને આપ્યા અને અત્યારે અમારે બાળકોને જે નાસ્તો આપે છે એ જે પોષણનો જે દર છે એ ખૂબ જ ઓછો છે। 10 પૈસા લે કે શાકભાજીના અમને પૈસા આપે છે, આ મોંઘવારીમાં એ અમને પોસાય એમ નથી, તો સરકારે પોષણનો દર વધારે એ જ અમારી માંગણી છે અને જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આગામી સમયમાં ગાંધીનગરમાં આનાથી મોટી રેલી ગુજરાતના બધા જ ખૂણેથી આંગણવાડી વર્કરો ભેગા થઈ અને ગાંધીનગરમાં રેલી કરવાની। અંદાજે કેટલા મહિલાઓ ભેગા છે? કેટલા ભેગા થયા મહિલાઓ? અત્યારે અહીંયા અમારે 8 તાલુકામાંથી બહેનો ભેગા થયા છે, 500 બહેનો છે અત્યારે આજે। ઓકે, ક્યાં રજૂઆત કરવા જાવ? અમે કલેક્ટર કચેરી અત્યારે રજૂઆત કરવા જવાના છે। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? માંગ પૂરી નહીં થાય તો અમે આવતા મહિને ગાંધીનગર જવાના છે, ગાંધીનગર અમે જબ્બર રીતે આપવાના છે। ક્યાં તમારા નામ? મારું નામ ગોહિલ રાજેશ્રીબા છે। હું ગુજરાત આંગણવાડી કર્મચારી ભાવનગર જિલ્લાની મહામંત્રી છું અને આજે અમારી મુખ્ય માંગણી પગાર વધારાની છે। એ પગાર વધારાની વારે અમે માંગણી કરવા છતાં જે અમારી માંગણી નથી સંતોષાતી એ હિસાબે આજે જે શ્રમિકોના 10 ઓક્ટોબર એટલે માંગણીનો દિવસ છે શ્રમિકો માટે, એટલે આજે શ્રમિકોની સાથે અમે આંગણવાડી વર્કર અને હેલ્પર 500 થી 700ની સંખ્યામાં અત્યારે અહીંયા ભેગા થયા છીએ, રેલી કરવાના છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ। અને બીજી અમારી માંગણી એવી પણ છે કે મોબાઈલ દ્વારા અમને ઓનલાઈન કામગીરી કરવા માટે જે કહે છે એ મોબાઈલ અમારા અત્યારે કામ નથી કરતા અને કામ કરવાનું કે ગાંધીનગરથી અને ઓફિશિયલી પ્રેશર આવે છે અને વારે નોટિસ પણ આપે છે અમને, તો એ મોબાઈલ અમારે વ્યવસ્થિત કામ કરતા થઈ જાય અને અમે પણ વ્યવસ્થિત કામ કરી શકીએ એમ। આ અમારી સરકારશ્રી માંગણી છે અને જે પડતર માંગણી પગારની છે એ તો અમારે રહેશે જ તે। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? અમારી માંગણી અત્યારે પૂરી નથી, છેલ્લા 1 વર્ષથી અમે લડી છીએ પણ માંગણી પૂરી નથી થતી, તો અમે હવે નક્કી કર્યું છે કે અમે આગલામાં સપ્ટેમ્બરમાં મહાપડાવ કરવા જઈ રહ્યા છીએ ગાંધીનગરમાં અને એ પછી જો નહીં અમારી માંગણી સંતોષાય તો અમે દિલ્હી સુધી પણ જવા માટે તત્પરતા છીએ। આ પ્રશ્નમાં પગાર વધારો તેમજ ઓનલાઈન કામગીરી અને મોબાઈલ દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રશ્નનો તત્કાલ ઉકેલ લાવવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ઘેરાવ કરવા સાથે આ લડતને દિલ્હી સુધી લઈ જવાની ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે। ફિરોઝ મલેક, ભાવનગર।